જય માતાજી મિત્રો, જેના આપણે સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દીશો. હાન પડી ગઈ છે મિત્રો, અને અત્યારે હે ને આ કારણે હે ને બારીએ હે ને મીનકી આવી હતી આપણા કબૂતર પાસે. અહીંથી અહીંયા પાણી પી અને પછી હું આવ્યો ને અહીંથી બારી ટેપીને હે ને વહી ગઈ હતી. એટલા માટે છે ને હમણાં મેં એકાદા કબૂતરને ઝાલેલી છે, પણ એકને ઝાલ્યું નહીં, સારું કહેવાય. અને આપણે સવારના સેટઅપ ઉપર ચડ્યા નથી, તો અત્યારે સેટઅપ ઉપર ચડી જાય એક બચ્ચા થયા હોય તો આપણે જોઈ લે. પણ પાણીનું ભરેલું હોય છે, આમ પીડ્યું છે નવું પાણી આમાં મેકવું હતું ને એટલા માટે. તો આમાં જે છે ને મિત્રો, કાલ જે તમને લઈ જવાની વાત કરી હતી ને કબૂતરને, એ કબૂતર ક્યાંય ગયું તમને બતાવી દઉં. હા એ મિત્રો હે ને પછી આને આ બચ્ચાને મારતું હતું ને એ પછી હે ને મેં હે ને પાંખ બાંધી દીધી હતી અને આખા રખડવા દીધું હતું. હાંજ અંધારું થયું ને ત્યાં લઈ કાંઈ રખડતું હતું, અને પછી હે ને પાંખ ખોલીને તો હે ને ઉડ્યું નહીં. પછી હે ને એ સુધરી ગયું. પછી આના ડબ્બામાં જ પહેલાં હે ને મેક્યું, એ પછી જો એને આને હે ને કાંઈ નથી કર્યું, સુધરી ગયું છે આ બચ્ચું. હે ને હવે જીવી જાય છે. હવે હે ને એ અગર ચાંચું થોડાક દી મારે જ ને તો એ બચ્ચું હે ને મરી જાત, કારણ કે માથામાં ચાંચું લાગે ને એટલે કબૂતર હે ને ન જીવી શકે. અને આમાં હે ને શું છે, ઈંડા છે બચ્ચા, ઈંડા બચ્ચા શું છે, બટકા ભરે જો કાંઈ હે નહીં તોય મિત્રો બટકા ભરે છે. અને હવે આપણે પૂરીને જોઈ લઈએ. પૂરી હવે મિત્રો કેદી હવે બસ આ બાર આવશે એના સિરાજીને, એ બેની જ મારે વાઈટ છે ને કાની ત્રણેયની વાઈટ છે. કેદી છે ને બચ્ચા આવે. આપણો કોયલો કબૂતર જો આ કણ બેઠું છે, કેવડું થઈ ગયું મિત્રો જોઈ લ્યો. ઘૂઘા જેવડું થાય છે કે નહીં થાય કોમેન્ટમાં જણાવજો. અહીંયા જો કે ઘૂઘા જેવડું એક કબૂતર આપણે આવ્યું નથી. આ મોરપીસ આવ્યા છે પણ એ ઘૂઘા જેવડા હોય કે શી ખબર. આમ ઉંમરમાં મિત્રો હે ને ઘૂઘો હે ને બહુ મોટો છે, બહુ એટલે આમ લગભગ 2 વરસ તો લગભગ થઈ ગયા છે. જૂનું કબૂતર છે આપણું. આમાંથી જૂના કબૂતર કેટલા છે ને તમને કહી દઉં. એક તો ઘૂઘાની જોડ રહી એ, અને એક આપણી પૂરીને પૂરું ટપકાવાળું જો આમ બેઠું ને પૂરીનો નર, હા એ આપણું એક જૂનું છે. અને બીજા મિત્રો આપણે કેટલાય હે ને જૂના કબૂતર હતા પણ એને નોખા હે ને બધા લઈ ગયા છે. અને આ મિત્રો ઘડીક થઈને ચાંચું મારે છે એટલે આને આપણે હે ને આમ ઉડાડી દઈએ. ઘડીક થઈને એને ચાંચું મારે હાંકણા હાથ રાખવું એટલે. અને બચ્ચું જો અત્યારે આપણું હાજુ થઈ ગયું છે, પાછું કમબેક કરશે. જોઈ લ્યો, માથામાં લોહી નીકળ્યું હતું પણ એ હે ને મટી ગયું છે. હમણાં 2-3 દિવસમાં રૂજ વરી જાય ને એટલે મટી જાય છે. આમાં હે ને ઓલું આયર્યું ને બેહવા નહોતું દેતું આમાં, અને અત્યારે એને મેં એટલું સુધારી નાખ્યું છે ને હવે એકય કબૂતરને હે ને ઘાણી નહીં કરે. નકર હે ને મારો મગજ વી ગયો તો કે આ કબૂતરને મેં કીધું કોક હે ને લઈ જાવ અહીંયાથી. પછી એને હાંજકનું એ હાવ સુધરી ગયું હતું. એટલા માટે હવે કોઈ કબૂતરને હેરાન કરે ને એટલે હવે હે ને ફાઇનલ દઈ દેવાનું. એક ભાઈબંધ 2 ભાઈબંધ લેવા આવતા હતા, અને તમારા બધાની કેટલી કોમેન્ટ આવી, ભાઈ મને આપ. મારે એક કબૂતર મેં કીધું કેટલા 60 કોમેન્ટ આવી હતી કે મને ભાઈ આપો, મને આપો. તો એક કબૂતર મારે ઠીક એ રીતે 60 જણા એને દેવું એ રીતે ને. પછી 2 ભાઈબંધ આવતા હતા જે આયા છે નહીં આને લેવા માટે, તો લેવા આવશે એ બતાવશું. એ આપણી હાટું કબૂતર લાવવાનો છે મૂકીને. એવા આ બધા જો કાંઈ જણાના સેટઅપમાં બેઠા છે, જોઈ લ્યો. એ આપણું આમાં બેઠું છે મિત્રો, જોઈ લ્યો. બહાર જાતું નથી કારણ કે હુંમાં સિરાજીએ ઈંડા ઉપર બેવે છે ને એટલે હવે દિવસનું ક્યારેક 1-2 કલાક બેવે. પછી જાજીભાઈ તો સિરાજી જ બેઠું એ ઈંડા ઉપર. તો એના બચ્ચા કેવા આવે ને કાંઈ નક્કી નથી. અને આમાં મિત્રો જે કેટલી વાર એવી કાંઈ નક્કી નથી. કેદી હવે એના પૂરીના આપણે બચ્ચા થાય તો આપણે હે ને જોઈ. અને કબૂતરે મિત્રો આપણે થોડાક દિવસથી એને ઉડાડતા જ નથી. ઉડાડીને તો હે ને સરખું આવે, પણ હમણાં કોઈ ટાઈમ મળતો નથી ને એટલે આપણે કબૂતરને ઉડાડી નહીં એકતા. તડકો એક તો એને જાજો પડે છે દિવસનો એટલા માટે. અને મિત્રો એક એને ખુશખબરી એટલે આમ સરપ્રાઈઝ છે. હમણાં તમને વિડીયોમાં આગળ એને જણાવી દઉં કે આપણું છે ને જે ખોવાઈ ગયું હતું વસ્તુ એ પાછું છે ને આવી ગયું છે.
એ હમણાં તમને આખી કહાની કહી દઉં. આપણે હેને જો હું કાંઈ હેને છે એમાં પહેલાં હેને આજે કાલ સવારે એમાં બચ્ચું મૂક્યું હતું અને અત્યારે પાછું હેને એ વી આવ્યું ને કે આ બચ્ચાને મેં આ રાખ્યું નકતો હેને એટલે જ આને આ રોજ વેરી છે નકર તો ઓલું એકાદું ગમે હેને પાછી ચાંચ મારી લે એને હેને આખો દિવસને રાત હેને એમાં રાખ્યું હતું. પછી આપણું હેને ટાઈગર મિત્રો હેને વી આવ્યું ને પછી ટાઈગરને એમાં રાખી દીધું અને બચ્ચાને પાછું આમાં મેકી દીધું. હમણાં થોડીક જ વાર થઈ એટલે હેને બચ્ચાને હવે હેને કોઈ હેરાન લગભગ નહીં કરે. અને ટાઈગર હેને કઈ રીતે જીડ્યું ને એ તમને હેને હમણાં વિડીયોમાં આગળ હેને બધું જણાવી દઉં. તો વ્લોગમાં બધા હેને બેના રહીજો. અને હવે હેને આપણે નીચે ઉતરી જાય કબૂતર હમણાં બધા હેને એના સેટઅપમાં વ્યા જાય છે. અત્યારે જો કે બધા બાજી હેને એવું કરે છે. હમણાં બધા હેને એના સેટઅપમાં વ્યા જાય છે. આપણે હવે હેને નીચે વ્યા જાય એટલે બેસી જાય હવના ડબ્બામાં. અહીંયા જો હમણાં મીનકી ડોકાણી જો પાય છે હમણાં પણ એ હેને હું હોય ને ત્યાં લગી હેને આવશે નહીં મીનકી. એટલે હવે હેને મીનકીની ઉપાધિ નથી. હવે હું વિયાયો હોઉં અહીંથી આવે છે અને એક આ બાજુથી આવે છે. બે બાજુથી મીનકી આવે છે. પણ હવે હેને આપણે સીડી આ બાજુ થોડીક લઈ લઈ એટલે હવે હેને મીનકી ચડીએ ન શકે અને કાંઈ નહીં. તો મિત્રો હેને ટાઈગર આપણું હેને જડી ગયું છે અને ઘેરે હેને મેકું છે. એક ભાઈ હેને આપણા દેવા આવ્યા હતા આટલામાં વાડી બાજુના આપણા ટાઈગરને હું ઘરે મેકીને આવ્યો હોઉં ને અત્યારે આપણે વીઆઈસી વાળીએ. તો આજના વિડીયોમાં કાંઈ કોમેન્ટ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં ખાસ જણાવજો. અને કાલના વિડીયોમાં મિત્રો હેને આપણે ચેલેન્જ એક ગમે તમે ચેલેન્જ આપો. હમણાં કે આપણે ચેલેન્જ વિડીયો આપણે બનાવ્યા નથી કબૂતરવાળા. તો બધા હેને પોતપોતાની કોમેન્ટ કરી નાખો. બધા એક ચેલેન્જ દઈ દો એટલે આપણે એક જ વિડીયોમાં હેને આપણે બધા ચેલેન્જ હેને આપણે કરી નાખશું. તો બધા હેને ફટાફટ એક કોમેન્ટ કરતા આવો અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું મળું તમને કાલના વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત બાય બાય.